તો આપણે વાત કરતા હતા મૃત્યુના સ્વામીને જીતવાની, મૃત્યુ ઉપર વિજય મેળવો હોય તો મૃત્યુના સ્વામીના શરણ ગ્રહણ કરવું જોઈએ. કોણ છે મૃત્યુનો એ સ્વામી છે? એ કોણ છે? ભગવાન એ મૃત્યુના સ્વામી છે. મરવું નથી, મરવું માધવથી મળવું છે. મરવું જ નથી, મરવું એ માધવને મળવું છે. મૃત્યુના સ્વામી કોણ છે? ભગવાને મૃત્યુના સ્વામી. ગીતાજીની અંદર ભગવાન કહે છે મદ ભયાદ વાતો વાતો યમ સૂર્યશ્ચ પતિ મદ ભયાદ વર્ષયતિ ઇન્દ્રિયો દગ્નિ મૃત્યુ ચરતી મદ ભયાદ. ભગવાન કહે છે મૃત્યુ મારા હિસાબે ચરણ, હું મારી આજ્ઞાથી મૃત્યુ ચાલે છે. દ્વિતીય સ્કંદમાં ધ્યાન બતાવ્યું છે, સૂક્ષ્મ ધ્યાન અને સ્થૂલ ધ્યાન. ધ્યાન કેવી રીતે કરવું જોઈએ એમની વિધિ બતાવી છે. જીતાસનો, જીત શ્વાસો, જીત સંગો, જીતેન્દ્રિય સ્થૂલે ભગવતે રૂપે મનઃસંધો એ દ્વયા. જીતા શ્વાસો, પેલા શ્વાસ જીતવાની વિધિ સમજાવી છે. પ્રાણાયામ દ્વારા શ્વાસ જીતાય. જો આમ શ્વાસ લેવાનો હોય પ્રાણાયામ દ્વારા એ શ્વાસ જીતવાની વિધિ છે. જીત સંગોહો, સંગને જીતવાનો છે. સંગ બહુ મોટો પ્રભાવ કરે. જો સંગ અને સાથમાં ઘણો બધો ફેર છે. ઘણા એમ કે અમે તમારા સાથે છીએ એટલે બહુ ભરોસો કરવો નહીં. જે લોકો એમ કે તમે ચિંતા ન કરતા અમે સાથે છીએ એનો ભરોસો બહુ ન કરવો. ઘણા તમને કહેશે જજો તમે ચિંતા ન કરતા અમે બેઠા જ છીએ, આવું કે તમે જરાય ચિંતા ન કરો અમે બેઠા, પણ તકલીફ પડે તમે જાઓ ને જરાક તકલીફ પડી તો બેઠા જ હોય, ઊભા ન થાય. કે મેં તમને કીધું તો અમે બેઠા છીએ, ઊભા તો થશે જ નહીં. પહેલે જ કીધું હતું કે અમે બેઠા છીએ. જેની ઉપર આપણે ભરોસો હોય ને એ જ કામ ન આવ્યા હોય, અને એ જ કામ આવ્યા હોય કે જેની ઉપર આપણે બિલકુલ ભરોસો ન કર્યો હોય. આપણે કોઈ દી તકલીફ પડે ને એટલે આપણે વિચાર્યું હોય કે આની પાસે 5,000 લેવા જવા, 50,000 આની પાસે. આ બધાના મનમાં એક હોય કે આ મને આપશે. હવે હકીકતમાં તમે તમારા અનુભવ કરજો, જેની પાસે તમે વિચાર્યું ન હોય ને એ જ તમને આપીને બેહે, એ જ આપે. અને જેની ઉપર ભરોસો કરીને બેઠા હોય એ બધા એમને બેઠા જ હોય. અરે વેલું હોવાય ને હમણાં જ આપ્યા. જો સાથ અને સંગમાં ફેર છે. સાથ કેને કહેવાય અને સંગ કેને કહેવાય? કંકોત્રીમાં આપણે વિથ નથી લખતા, સંગ લખી છે. અંગ્રેજીમાં આપણે વિથ કહીએ, સંગ. સંગ અને સાથમાં ડિફરન્ટ, અલગ છે. સાથ કીએ ને એનો કોઈ દી ભરોસો, અમે તમારી સાથે જ એટલે ભરોસો કરવો જ નહીં. સાથ કેને કહેવાય, સંગ કેને કહેવાય? જે લોકો શરીરથી બાજુમાં હોય, જે લોકો શરીરથી તમારી આજુબાજુમાં હોય એને સાથ કહેવાય. જે લોકો મનથી તમારી હારે હોય ને એને સંગ કહેવાય. જે લોકો મનથી તમારી હારે હોય અને શરીર નજીક હોય છતાંય એ સાથ કહેવાય. અને મનથી, શરીરથી તો બહુ દૂર હોય પણ જે લોકો મનથી નજીક હોય એને સંગ કહેવાય. એટલે લગ્ન કરીએ ને એટલે વરરાજા સંગ, કન્યાનું નામ લખીને એમાં સંગ શબ્દ વાપરીએ. આના સંગ, મન જેનું ભળી ગયું હોય, મન જેનું, એને સંગ કહેવાય. સાથ અને સંગમાં બહુ ફેર છે. મંદિરમાં જઈએ ને ત્યારે ભગવાનને શરીરથી જે નમીએ ને એના કરતા મનથી નમીએ ને એનો બહુ મોટો ફાયદો છે. એટલે હું તો વારંવાર કહેતો હોઉં કે મંદિરે જાવ ને તે ચોખા લઈને જાય. બેનો મંદિરે જાય ત્યારે ચોખા લઈને જાય. અરે મંદિરે ચોખા લઈને જવાની જરૂર નથી, મન ચોખા કરીને મંદિરે જવાની જરૂર છે. મન ચોખા હોવા જોઈએ. અને મંદિરે જાય ને આપણે ઘણા દ્વારકાધીશના મંદિર જઈને નવા હવા વેવાઈ આવ્યા હોય, ધજા ચડાવતા હોય અને નવા હવા વેવાઈ આવ્યા હોય અને હજી હમણાં જ હગાઈ થઈ એવા વેવાય હોય, એ વેવાઈને જોડતા પાકીટ આમ કરે અને પાકીટમાંથી 500 વાળી નોટ આમ કરે, દ્વારકાધીશને દેખાડતા હોય. વેવાઈને દેખાડવી હોય મૂળ કે હું 500 નાખું છું. તે 500 નાખે એટલે હું એ લોકોને કહું તમને એમ લાગતું હોય કે આ 500 નું પુણ્ય મળશે, જરીએ નહીં મળે.
કારણ કે મંદિરે જાવ ને ત્યારે તમારા પાકીટમાં શું છે ને એનું કોઈ મહત્વ નથી, તમારા મનમાં શું છે ને એનું બહુ મહત્વ છે. ભગવાન પાસે જાય ને ત્યારે આપણે કોણ છીએ, આપણા પાસે શું છે એનું કોઈ મહત્વ નથી. આપણા મનમાં શું લઈને વિચાર જાય ને એનું ભગવાનના મંદિરમાં. એટલે ભગવાન સાથે સાથ અને સંગમાં આટલો જ ફેર છે.